મહાદેવ હા તો વેસી પાસ કોને કેસ કે ઘરે જાતા ગમો આખો દી લપ જ કરે રાખે વાંચતા હોય મેં કીધું તમે જાઓ માનું જ રહેવું કોઈ દિવસ એવું ન કરે હાચે હવે રેવા દે તું જ ખોટી છે. હર હર મહાદેવ. આજે ઉઠવામાં લેટ થઈ ગયું છે, ખાસ કરીને આજે વાર છે શુક્રવાર અને ફૂલ તડકે ગાડી પડી છે અને સૂર્યભુવન કેટલા ઉપર ચડી ગયા છે ભાઈ, અને ગરમી અત્યારે 1 નંબર થાય છે. સૌથી પહેલા આપણે ગાડી છાંય મૂકી દઈએ. ચાલો મોર્નિંગનો નાસ્તો કરી લઈએ. સવારમાં છે ને પલકે જલજીરા પીધી છે, પેટમાં દુખે છે. હા મને ખબર છે, તું બોલે એટલે બોલું છું. પેટમાં પીધો છે શું કહેવાય 4 થેપલા ખાધા મેન ધમુએ, તો પછી એ ખાધું ને સવારમાં મને પેટમાં દુખી છે. એનું રીઝન એ છે કેમ કે હમણાં 2-3 દિવસથી છે ને બહારનું બધું ઢોસા નાન તે ખાધું છે ને શાક રોટલી 2 દિવસ. એટલે તારા પેટમાં 3 દિવસ રહે એમ ને ઢોસાની? મને આજ ખબર પડી કેમ. ના એવું નથી, એટલે એ બધી વસ્તુ આમ છે ને એટલે દુખે છે પેટમાં એમ. અત્યારે પાણી ચાલ્યું હતું ઉપર ચડાવવાનું અને અત્યારે બંધ કરવાનું ભૂલી જાય તમે લોકો. અને અમે નીકળીએ છીએ બંને અત્યારે રાજકોટ જવા માટે, કેમ કે રાજકોટ છે ને મારે હેર કટિંગ કરાવવાના છે, પ્લસ પેટમાં દુખતું સારું થયું. ઈનો લીધો, સોડા પીધી, સારું થયું, પછી સોડા પીધી તો સરખું થઈ ગયું. કેસે લાગે ઓલા નીચે સૂતું જો પગ આવી જાય એ રીતના સૂતું. એ તો ઓલો કેવો મસ્ત ઉતો જેવું હોય તો હા તકિયો કેમ રાખીને ઉતો તકિયો રાખીને સૂતો છે. રાજકોટ જવા નીકળી આપણે, અને ખાસ કરીને લેટ થઈ ગયું. જવાનું તો 7 વાગે, કામ હતું ઘણું બધું, અને પછી અહીંયા પ્રમોશનના કામ આવી ગયા એના હિસાબે લેટ થઈ ગયું મારે. ચાલો થારમાંથી વોલેટ લઈ લઉં. રાજકોટ શું કામ જાવ છો? મમ્મી પાસે જવાનું છે કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો. ત્યારે ગયા હતા કેમ કે એલેક્સ હતો ત્યારે ગયા હતા, એના પછી ગયા જ નથી કેમ કે હમણાં બધી હરિદ્વાર ની આમ બધા ગયા હતા ને, એટલે પછી કઈ જવાનો ટાઈમ હતો નહીં. આજે રોકાઈ આવવાનું છે ને? તારે રોકાવાનું છે ને મમ્મી પાસે? તો હું પણ 1-2 દિવસ રોકાશે, એનું કઈ નક્કી નથી. એ તો મોટા માણસ છે એટલે એ તો રોકાય નહીં ને. મોટા માણસ કે કામમાં હોય? કામ હોય, ચલો ને એમ કહી દઉં. મારે છે ને 3 દિવસના બ્લોગ એમને પડ્યા છે પેન્ડિંગમાં મૂકવાનું. એડિટિંગ નથી થયું એનું, અને એનું મુકાતા પણ નથી મારે. પલક જ્યારે સ્કોર્પિયો એન્ડલી નાખીને ગઈ બ્લોગ જ ન થાય, ખબર છે? એ બ્લોગ જ ન થાય, એટલે એ બ્લોગે એડિટિંગ કરવાનું પડ્યું છે. ચાલો હવે રાજકોટ નીકળીએ, પછી એવું લાગે તો પલક રોકાશે, હું આવતો રહીશ. અને મારી 3-4 બ્લોગ છે એ ચડાવવાના છે, અને પછી પ્રમોશન એ પાર્ટ છે ડિલીટ કરવાનો છે, અને પછી અપલોડ કરવાનો છે, કેમ કે પેમેન્ટ આવ્યું નથી પ્રમોશન. તું એક આઈડી હેન્ડલ કરતી હોય તારી? સાચી વાત છે, કરતી નથી. કેવી છે કાવ આટલું બધું બાજુમાં? આગળ કેટલો મસ્ત મજાનો વાવીટો જાય છે, કેટલા ઉનાળામાં વધારે જોવા મળે છે આ. તો છે ને અમે લોકો પહોંચી ગયા છીએ રાજકોટ, અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મમ્મી પાસે. અને મમ્મીને મેં કીધું છે ચાલો હું આવું છું, કોલ એમનો આવ્યો હતો તો હું ને ધમુ વિચારી રહ્યા છીએ કે મમ્મી જોડે પ્રેન્ક કરું. મમ્મીને એમ કહું કે મારે ધમુ આરે છે ને રહેવું જ નથી, ધમુ આરે રોજ છે ને મારે લપવા જોઈએ, એ રીતના કહેવાનું છે. ચાલો વ્લોગ ચાલુ રાખશું, એ શું કહે છે આપણે જોઈ. એમાં હું ધમુ હસી જાઉં ને તેને ખબર પડી જશે, કેમ કે મમ્મીનો દિમાગ છે બહુ, એને તરત ખબર પડી જાય કોઈ હસી જાય ને તો. એટલે જોઈએ, જો ધમુને મોહન વ્રત લઈ લેવાનું છે ને મારે મૌન વ્રત લઈ લેવાનું છે, મતલબ કે હસવા વાળું. વાહ ક્યાં બાત હે. સાઈડ સિગ્નલ માર્યા વગર ભાઈ વહી ગયા. કઈ વાંધો નહીં, ચલો અમે 5-10 મિનિટમાં ઘરે પહોંચી જશું. ચલો મહાદેવ, આપણે જોઈએ કેવા રિએક્શન છે એમના. તારે એમ કહેવાનું છે મારે તમારે રહેવું જ નથી, મને હવે જરાય ગમતું જ નથી, એમ કહેવાનું છે. રેડી? અરે મારો ડાયલોગ મને યાદ છે. આવી ગઈ લે મેરી સુધી આવો મહાદેવ 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 કેમ છો? મહાદેવ ઠંડા કા આટલા બધા? હા તો વેસી પાસ કોને કેસ કે ઘરે જાતા ધમુ આખો દી લપ જ કરે રાખે વાંચતા હોય. મેં કીધું તમે જાઓ માનું જ રહેવું કોઈ દિવસ એવું ન કરે. હાચે હવે રેવા દે તું જ ખોટી છે. પૂછ લે ધમુને, કોઈ દિવસ ના બોલે. હેરાન કરે. હું મમ્મી ધમુ હેરાન કરે. કાઈ ન બોલે જ નહીં, ખોટા પણ નાની નાની વાતમાં બાધે તો શું કરવાનું? સાચે હા એને રહેવું છે. ન બોલે કોઈ દિવસ તમારે બેન ઝઘડો થાય ને એટલો પ્રેમ છે તમારે બેન. લ્યો પોપટ થઈ ગયો ને, અમે પ્રેન્ક કરવાનો તો થયો નહીં. હવે અહીંયા તો જો તું આમ જો મારે તમારી જોડે પ્રેન્ક કરવાનો હતો પણ થયો નહીં, હોશિયાર નીકળ્યા. હોશિયાર હા કાઈક ને ઓલો બનાવી નાખે ઓલું. હું બાજે નહીં હવે. મને ખબર જ હોય ધમુ બેન હવે તમારા બેન સારું બને. ના ના આમ બી બાજી ને આવી હરકત કોઈ દિવસ નો હોય, મને વિશ્વાસ છે. હાચે હોવ હું આ
કારણ કે એને બધી વાયરી છે પણ ધમ નથી. આ થોડી બોલવા દે. ધમ લેટ જ કરે બધી વસ્તુમાં. શું થયું? એસી ચાલુ કરી દે પેલા. ના ના ગુવાર બટેકાનું શાક ઓરો પાછું તારા માટે કરું. દાળ ભાત ચૂપ નથી રેતી સોફલી. લઈ જા. સોફી 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 એ સોફી એ ડોફી સપુ સોફી સપુ સોફી બસ એ તું કવડી જાતી ન કઈ ને બસ. તો થોડુંક એવું શાક છે મારા માટે અને શું કહેવાય ઓરો અને આ છે ગુવાર બટેટા રોટલી છાશ દાળ ભાત થેન્ક યુ મમ્મી વેલકમ તો બોલ એક મને ના આવડે ગુજરાતી મને ના આવડે. મને ન આવડે એવું મને ભૂખ લાગી. હું રાજકોટમાં જાઉં છું હેર કટિંગ કરાવવા માટે કેમ કે મારા હેર બહુ મોટા થઈ ગયા પ્લસ મને માથું એવું દુખે એમ તમે વાત ન. હેલો હું જાઉં. શું કહેવાય ધમુને છે ને હેર આમ નીચે રાખી રાખીને આ બધું એમને દુખે છે. પ્રોફેશનલ માણસો રહ્યા ને એટલે એવું બધું થાય. અમારે તો અહીંયા સુધી હેર પહોંચે ને તો કઈ થાય નહીં. ના ના એવું નથી પણ દુખ્યા કરે છે માથું. બાય ધમ બાય. રાજકોટમાં આવીએ ને એટલે પલકની સ્ટાઇલ બદલી જાય બોલવાની બધી. વાઈગુ પછી મારીને પછી માખણ લગાડે. માખણ લગાડવું જ પડે ને જાવું ક્યાં. પલકના મમ્મી જોડે પ્રેન્ક કરવાનો હતો પણ પ્રેન્ક છે ને ફેલ થઈ ગયો કેમ કે એમને ખબર પડી ગઈ. એમને ખબર છે કે આ બે બાત એવા તો છે નહીં એટલે કેન્સલ થઈ બધી. હું છું અત્યારે રાજકોટના અયોધ્યા ચોક છે ને હું છે ને પલક એના મમ્મીના ઘરે હતી ત્યારે હું અહીંયા લગભગ કમસે કમ 8 મહિના અહીંયા રોકાયેલો છું અને ત્યારે હું છું ડોલરભાઈના ઓફિસે જેવું પેલા ઓફિસે બેઠો ડીકે મશીનરી ત્યાં હું આવ્યો છું એમને લેવા માટે ત્યાંથી આપણે હેર કટિંગ કરવા માટે જવાનું છે તેની વાટ છે આવે. તો આ છે અમારા ડોલરભાઈ જે હમણાં મેં કીધું એ મહાદેવ કેમ છો ભાઈ મજામાં ને જમાવે જાવ છો લગન ત્યાં પછી 2 થઈ ગયા આમ જોવા ડેબુ તમે કઈ સેવિંગ થઈ ગઈ કમ્પ્લીટ. કેવું લાગુ છું જરા કહી દેજો કેમ કે આ વખતે છે ને કંઈક અલગ જ કરે એવું કેમ પહેલી વખત અહીંયા કટ પાડતા ની બંધ કરી દીધું છે. હા તો જો હેલો કેમ છો? આ કોણ આવ્યું? માળો જમો માથે સારું લાગે છે. ઊંઘું નથી ભૂઈ જાય મસ્ત એ કેમ મસ્ત લાગ્યું મને ખબર મસ્ત છે નથી. સારું લાગે. સાંજ પડી ગઈ જમવાનો ટાઈમ થઈ ગયો. તમને એક વાત પૂછું બોલો ને. તમને પલક વગર કેવું લાગે? પલક હા પલક ન હોય તો કેવું લાગે? પેલા પલક રહેતી ને હવે નથી તો કેવું લાગે તમને? એમ થાય કે કોઈ સેજ ની દુનિયામાં ઘર ખાલી ખાલી લાગે ને? બહુ ખાલી ખાલી લાગે. મહિનો મૂકતો જાવ? મુકતા જાવ ને. મહિનો રહેવું છે? હાલો રહી જાઓ તમે. તમને કેવું લાગે પલક વગર? મને પલક વગર ગમતું જ નથી મને. નથી ગમતું ને જરાય? મારો દીકરો તો તમારા વગર ના ગમે, પલક વગર નથી ગમતું. તો અમે ઘર જમાઈ વી આવીએ બીજું. પણ તમે આવતા જ રહ્યો અમારે. કેમ બોલે? નહીં નાડી કરતા હતા કેમ એક્ટિંગ કરી ખરો તો પાછા. હા હું બોલવાની જતી ત્યાં મમ્મી બોલી ગઈ આ ઉભા રહી ગયા ફોટો પડાવવાનો હતો ને એટલે કા. ચાલો ચાલો મસ્તી તો થયા રાખીએ. તો પલક ને અહીંયા મૂકતો જાવ કામ કરો. અમારા ધમુભાઈ સોરી જમુભાઈ હવે અમારે જમાઈ બોલવાનું છે. જમુ જમાઈ ધમુ જમાઈ. આ ગરમી લાગી એવું લાગે. આ પસીનો થઈ ગયો. જો એસી ચાલુ કર એસી. આ બાર ખાય હું કે પાડો ઈ ચાલુ કરી હવા નથી આવતી. જમી લઈએ બંધ કરી દીધો. તો ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો કેમ કે આજે ને આજે આખો દિવસની આખી રાત અહીંયા રોકાવાનું છે પલકના ઘરે. અને ખાસ કરીને અત્યારે અમારે લોકો એ ઘર સરખું સાફ કરજો. લીબડો દેખાત ઓરી ખાવ. તારું કામ હતું. મગજ કેટલા હોય? 3 3 છે ને? 2 ધમુકી મગજ છે ને 3 હોય હું પણ ક્યાં બોલ્યો? તમે બોલ્યા થોડાક દિવસ પહેલા મને કીધું તું તો ધમુકે 3 મગજ તો હોય. તને 3 મગજ અત્યારે તે કીધું છે રેડી તો તને થોડા દિવસનું કેમ યાદ રહી? યાદ રહે ને તમે બોલો યાદ રાખો ને મેમરી ફિટ કરી દો તમે બોલો ને. તારે છે ને 16 GB મેમરી કાર્ડ છે એ ફૂલ જ રહીશ. 16 GB નું લીધું હતું. હા જાઓ જાઓ કામ કરો જાઓ જાઓ. હા 16 GB. આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો છે ને આ બ્લોગને અહીંયા એન્ડ આપું છું. ચલો બાય બાય બાય. બાય મહાદેવ ટેક કેર.